ગામમાં બધાને પૂછ્યા જા, બધા મને ભોળા દાદા કે. તો તું ભોળા દાદા બોલે એમ ને? હા તે હમણાં જમીન લીધી કોઈ? હા 5 વીઘા જમીન લીધી. પૈસા ક્યાંથી લાવ્યો તો? પૈસા ક્યાંથી લાવ્યો તો એટલે હું 500 વીઘાનો માલિક છું. હું ઊભા વસ્તુ ગમે એ લઈ લઉં. 10,000 હોનાના સિક્કા હોય તોય તું લઈ લે. હવે 10,000 હોનાના સિક્કા તો હું ખિસ્સામાં રાખું. એ નીચા અવાજે વાત કર. તું કોની સામે વાત કરે ખબર છે તને? સંતુરિયો ડોન વાત કરું છું. હે એ રોંગ નંબર હો. રોંગ નંબર નથી, નંબર રાઈટ જ છે. આમ તો મારા કબજામાં છે. હે ફોન કાપી નાખ્યો. હે ભોળા કોનો ફોન હતો? એ સંતુલિયા ડોન નો ફોન હતો. અબ તો એના કબજામાં છે. તોય અંતો ક્યાં છે એ પૂછ્યો તમે? ના ના એવું કાઈ ન પૂછ્યું ના. પણ પૂછી લેવાય ને. પણ મારે કેમ પૂછું? ફોન કપાઈ ગયો. લાવ તો ભોળા ફોન, હું જોઈ લઉં લોકેશન ક્યાંનું છે ઈ. ભોળા હવે તો તને ખબર પડી ને અમથાને મેં નથી હંતાડ્યો. આ ઈ હાસુ હો તમારું. હવે તો ખોલ. હાલે ભોળા દાદા હા લોકેશન તો મેં જોયેલું છે. હે તો હાલો બધાને જાવું પડશે. ઉભા રહ્યો, એમ ન્યા ન જવાય. એને સંતુરિયો ડોન એમ કીધું ને, હા તો એની પાસે હથિયાર હોય એમ ન જવાય. ઈ હાસુ હો તારું, એમ ન્યા ન જવાય. જાવું તો પડશે જ તને. અમતાની સાહેબ બાકી છે. હાલો બધા. અમે કઈ નથી આવવાના, હજી અમારે ચા પીવાની બાકી છે. પણ જમરૂ કાકા હાલો ને, સંતુરિયા ભાઈ ન્યા ચા પાણી પાઈ દે. હવે ઈ થોડા ચા પાય, ઈ તો ઢીબી નાખે. જો બોલો આવડા તો ભાગી ગયા. આ તો હાલે આપણે તઈને જઈએ. ઉભા રહ્યો ભોળા દાદા, બકુલભાઈ ને આવી જવા જો પછી જાવી. પણ બકુલભાઈ 2 દીથી ના આવ્યા. ક્યાંક આ બધો પ્લાન બકુલભાઈ નો ના ને. હા એવું હોય હો. હે પણ બકુલો 2 દીથી છે ક્યાં? કેવો માણસ છે, 2 દિવસથી મારા હાથના માર ખાય છે તો સાચું બોલતો નથી. સકટ આડોનભાઈ, અને કેમ સાચું બોલાડવો? સ્પેરવેલ માં પંચર છે, ગામમાં પંચર કરાવવા મોકલ્યા તો. તો કઈ પંચર કરાવીને પાછો આવે? પંકા હા ડોનભાઈ. તારા મગજમાં કઈ આવે? હા બોલ. અને ગાડી વાહે બાંધીને ઢહડવી તો. અરે તો ઈ બોલે એવો થોડા રે, પછી થોડો ઈ સાચું બોલે. મશીન ડોનભાઈ તારા મગજમાં કઈ આવે? અને ગલગલિયા કરવી તો હાસુ બોલજે. હવે ગલગલિયા કરવી તો દાંત કાઢે ઈ થોડો સાચું બોલે. પણ ગલગલિયા કરાવી હાસુ બોલાડી તો. હા તો આ ટ્રાય કરવી, કર ગલગલિયા. એ ગલગલિયા નો કરતા. તો સાચું બોલ. હાસુ તો કહું છું, મને ખબર નથી. મશીન કર ગલગલિયા. એ ડોનભાઈ હાસુ કહું. હા તો બોલ સાચું. એ મને ખબર નથી એમ કહું. ઓય બાપા મને ખબર નથી, ઈ શબ્દ 2 દિવસથી હું સાંભળું છું. મારે સાંભળવું છે હોનાના સિક્કા ક્યાં છે ઈ. ઈ સાંભળું. હા તો ઈ મને નથી ખબર. મશીન ગલગલિયા કર. એ મને બહુ ગલગલિયા થાય, ગલગલિયા કરો માં. હાસો હું ભલા દાદા, આમ તો ડોનના કબજામાં છે. એટલે આમ તો કેમ દાંત કાઢે? હે ડોનનો માણસ એને ગદગદિયા કરે. ઓય રે, તો ડોન માં કાઈ લેવા નથી. આમાં ભલા દાદા ન્યા જાવી, આપણે એને ટીવી નાખવી. ના રે ના, ને કેમ જાવું? ઈ 5 જણા છે જો. હવે ઈ 5 જણા ક્યાં છે? એક તો અમથો છે, અમથાને આપણે ભેળમાં લઈ લેવું, એટલે 2 સ્યાસ્યા થાવ ને એટલે આપણે એને પહોંચી રહેવું. ઓય બાપા, પણ તું જોતો નથી? એની પાસે બંદૂકો છે. એ હાસુ. ભોળા દાદા હવે તો આમ તો જડી ગયો. જાવ તમે સહી કરાવી લેજો, મને દલાલી આપી દો. એક કામ કરો ને, તમે જાવ ને, તમે સહી કરીને લઈ આવો, પછી દલાલી આપું. અરે ના, હું કાઈ નથી જવાનો. આ તો તું જા લ્યા, હંતા તો જા, અને ઈ હું વાતો કરે ને, ઈ સાંભળીને પાછો આવી જાય. પણ હાલો ને આપણે બે જાવી. ઓય બાપા, મેં તને કીધું ને, તું જા. એ હારું. બસ એના ચિંતા ન કરતા, મને પેટમાં દુખવા મળશે. તો પછી તારા પેટમાં હોય ઈ ફટાફટ બોલવા માંડ. પણ તમને કીધું તો છે, મને કાઈ નથી ખબર એમ. અને ઓલા 25 લાખ રૂપિયા છે ને, એ મને ભોળા દાદા આપેલા છે. ધોળા દાદો કોણ છે? ઈ 500 વીઘાનો માલિક છે. ધોળા દાદો મારી સામે બહુ ઊંચા અવાજે વાત કરતો હતો. કહેતો હતો હું 10,000 સિક્કા તો ખીચામાં લઈને ફરું. ઈ વાત સાચી? ખોટી વાત. હા તો સાચી વાત હું છે ઈ કે તું. પણ મેં તમને કીધું તો છે, મને કાઈ ખબર ના. એ સકટ બંદૂક લઈ તો. 2 દિવસથી હું તને સમજાવું છું, વ્યવસ્થિત વાત કરું છું, હાચો જવાબ આપતો નથી. હાચું બોલ નહીતર હાચું ગોળી મારી દઉં. હે ઓલો કે ફફડાટી આવ્યો? હે ભોળા દાદા, દસ્તાવેજમાં અમથાની સહી ન હોય અને અંગૂઠો હોય તો હાલે? હા હાલે ને. તો દસ્તાવેજ લાવો, હું અમથાનો અંગૂઠો એના ખબર વગર લેતા આવું. લાવો મમરાભાઈ. અલે હે લ્યા, તું અમથાને ખબર વગર અંગૂઠો લેવા જાશો તો હરોય મારી દલાલી લેતા આવજે ને. હવે ખબર વગર દલાલી મારે કેમ લાવવી? તું જા ને, આપણે હા ભાઈ. ભોળા દાદા તમારો મારા અમથાનો અંગૂઠો લેવા ગયો, ત્યાં સુધી મને દલાલી તો આપી દો. પણ પેલા અંગૂઠો તો આવી જવા દો. કાન ખોલીને સાંભળી લ્યો. જો 10,000 સોનાના સિક્કા ન જડ્યા તો તમારે ચારેયને 400 વર્ષ મારી હારે કામ કરવું પડશે. મંજૂર છે. ઈ તમારે રહેવું તો રહેજો, હું કઈ 400 વર્ષ રહેવાનું નહીં એને. ઓય બાપા, આમાંથી કોણ 400 વર્ષ જીવવાનું છે? આ તો ડોન ભાઈને રાજી રાખવાનો હોય એટલે. હેલા, મને રાજી રાખવા હાટો થઈને તમે કઈક પ્લાન નથી બનાવ્યો ને? તમે કઈક સિક્કા નથી હંતાડ્યા ને? ના ના ડોન ભાઈ એવું નથી કર્યું. હા તો જો મને ખબર પડશે કે તમે ત્રણેય પ્લાન કરીને સિક્કા હંતાડ્યા તો ત્રણેયને ઠાર કરીશ. એ અંગૂઠો લઈને આવ્યો. તો ભોળા દાદા મને તો દલાલી આપી દો. આલ્યો 10,000 રાખો. દલાલી જ મજા કરો. યા ભોળા દાદા, અમથાનો અંગૂઠો આવી ગયો દસ્તાવેજમાં. હે લા, જમણા હાથનો અંગૂઠો છે કે ડાબા હાથનો? હાથનો અંગૂઠો ક્યાં છે? તો પગનો અંગૂઠો લઈને આવ્યો હું. ઓય બાપા, એટલે પગનો અંગૂઠો થોડો હાલે. પણ અંગૂઠો તો અંગૂઠો જ કહેવાય ને. હાથનો અંગૂઠો હોય કે પગનો અંગૂઠો હોય? પણ એલા દસ્તાવેજમાં પગનો અંગૂઠો ન હાલે, જમણા હાથનો અંગૂઠો હાલે. જા, જમણા હાથનો અંગૂઠો લઈને આય.
ના રે ના, હવે હું એકલો ના જવાનો. મને ડોન ભાળી ગયો હોય તો. બોલો દાદા, હાથમાં 10,000 રૂપિયા છે, ઈ તો મને આપી દો. પેલા અંગૂઠો આવી જવા દો, પછી પૈસા આપું. હાલ તો હાલો, તઈને જવું પડશે. એ હારું હાલો. હાલ. નામ અમથો છે પણ સહન શક્તિ બહુ છે. 2 દિવસથી મારા માર ખાશો તો સાચું બોલતો નથી. એમ થા, આમાં સહી કરી દે તો. એ તું કોણ છો? હું ભૂરા દાદા. હે મારી સામે ફોનમાં હવા કરતો તો ઈ તું?